નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે। લઈને આવ્યા છે 2 BHK ફ્લેટ જે G+7 કમર્શિયલ વિથ રેસિડેન્સી છે। અંદાજે 645 કાર્પેટ મળવાનો છે। 3 સ્ટેપમાં પાર્કિંગ છે, અંડરગ્રાઉન્ડ છે, બેઝમેન્ટ પાર્કિંગ આવશે, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર। તો આ જે 2 BHKના પ્રોજેક્ટમાં કંઈક પાર્કિંગ માટેનું નવું છે, કારણ કે પાર્કિંગ માટે નોર્મલી તકલીફ થતી હોય છે, તો આ પ્રોજેક્ટમાં નહીં રહે। પ્લસ આ પ્રોજેક્ટ છે જે 150 ફૂટ રિંગ રોડ, નવો 150 ફૂટ રિંગ રોડ છે અટલ સરોવર, ત્યાંથી અંદાજે 500 મીટરના નજીકના અંતરમાં જ આવેલો છે। અને રોકાણ માટે કયો કે રહેવા માટે કયો, ઉત્તમ પ્રોજેક્ટ અને ઉત્તમ આ તક કહેવાય। જે ભાવમાં છે તે પણ ઉત્તમ છે અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલો રહેજો। આની પ્રાઇસ અમે તમને આમાં વિડીયોમાં જરૂરથી જણાવવાના છે। અત્યારે જે ફ્લેટના પેસેજ એરિયામાં આવી ગયા છે, આ જોઈ શકો છો, મોટી સાઇઝમાં તમને આમાં પેસેજ મળવાનો છે। નોર્મલી 3 BHK 4 BHK ફ્લેટ્સ લેતા હો છો એમાં આ સાઇઝના પેસેજ મળતા હોય છે। બીજું કે આમાં તમને એક સાથે 2 લિફ્ટ મળવાની છે, તો એ બી એક આ પ્રોજેક્ટનો બેનિફિટ છે। એક માળે જે કહેવાય ને, તો આમાં એક માળે 5 ફ્લેટ મળે છે અને ટોટલી ઈસ્ટ, વેસ્ટ ને નોર્થ 3 જ ફેસિંગમાં આ ફ્લેટ આવેલા છે। અત્યારે જે તમને સેમ્પલ ફ્લેટ બતાવવા જઈ રહ્યો છું એ છે નોર્થ ફેસિંગ। તો સૌથી પહેલાં આપણે ફ્લેટની વિઝિટ કરી લઈએ, આવો। તો સૌથી પહેલાં હાઇટ તમને કહી દઉં, જે મેઇન ડોરની હાઇટ છે એ અંદાજે 7 ફૂટની હાઇટ મળવાની છે અને લેમિનેટેડ તમને ફ્રેમિંગ વિથ મેઇન ડોર। તો આ તમે જે પ્રોજેક્ટ છે, તમે જ્યારે ફ્લેટ લેશો તો આ તમને લેમિનેટ સાથે મળવાનું છે। વાત કરીએ લિવિંગ એરિયાની, લિવિંગ એરિયાની સાઇઝ મોટી સાઇઝ છે, અંદાજે 15x10ની સાઇઝ મળવાની છે। સાથે ફ્રેન્ચ વિન્ડો, આ બી ઓલમોસ્ટ આની સાઇઝ 7 ફૂટ જેવી અંદાજે હાઇટ મળે છે અને પ્લસ સ્ટેન્ડિંગ બાલ્કની, તો એ બી મોટી સાઇઝમાં। જે હોલ છે જે 15x10, 10xની જે તમને સાઇઝ કીધી છે એ પ્રમાણે પૂરી સાઇઝ મળવાની છે। જે વિન્ડો છે એની એક્ઝેક્ટ તમને સામે ટીવી યુનિટ મળે છે, અહીંયા તમે તમારું ટીવી યુનિટ સેટ કરી શકો છો। એની જ બાજુમાં એક્ઝેક્ટ અહીંયા તમારું આ ડાઇનિંગ સ્પેસ આવી જશે, જે અંદાજે 7x7ની સાઇઝ છે। તો ડાઇનિંગ સ્પેસ બી ઘણી મોટી છે અને એનાથી નજીક તમને સિંક, અહીંયા જ સિંક મળી જાય છે અને જે સેનિટરી છે એ ટોટલી સ્ટાન્ડર્ડ કંપનીનું જ યુઝ કરેલું છે। એનાથી પછી વાત કરીએ કિચનની, આ છે તમારું કિચન, મોટી સાઇઝમાં પ્લેટફોર્મ, વચ્ચે સ્ટીલની સિંક મળી જશે વેન્ટિલેશન માટે। જે અહીંયા એક વિન્ડો મળી જાય છે, આરઓના પોઈન્ટ્સ મળી જાય છે। એની એક્ઝેક્ટ બેક સાઇડ આ છે તમારું સર્વિસ ટેબલ અને નીચેની સાઈડ સ્ટોરેજ કરી શકો છો, પ્લસ ઉપરની સાઈડ બી સ્ટોરેજ કરી શકો છો। સારામાં સારું પ્રોવિઝન થશે। હવે વાત કરીએ વોશ એરિયાની, આ છે આપનો વોશ એરિયા। તો વોશ એરિયા બી જોઈ શકો છો, મોટી સાઇઝમાં વોશ એરિયા મળી જાય છે। અહીંથી બાલ્કની છે, જે રોડ સાઈડ બાલ્કની પડે છે, તો જે આ અંદાજે 40નો રોડ છે, તો આ રોડ સાઈડનું ફેસિંગ મળે છે। માસ્ટર બેડરૂમ, આપણે આવી ગયા છીએ માસ્ટર બેડરૂમ। આજે તમારો મળવાનો છે તમને મોટી સાઇઝમાં માસ્ટર બેડરૂમ, અંદાજે 11.5x10નો માસ્ટર બેડરૂમ આવેલો છે। એમાં જ જે સ્પેસ કબોર્ડ માટે અલગથી સ્પેસ છે, તો બેડરૂમમાં આ સ્પેસ ફર્નિચરમાં ક્યાંય રોકાતી નથી। અહીંયા મળી જશે તમને સેમ સ્ટેન્ડિંગ બાલ્કની, તો આ છે તમારી સ્ટેન્ડિંગ બાલ્કની। તેની સામેની સાઈડ એર સર્ક્યુલેશન માટે બીજી વિન્ડો આપેલી છે, એટલે હવા ઉજાસ સારામાં સારા રહેશે। અને આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ વિથ ફિટિંગ્સ છે, જે નળના ફિટિંગ્સ છે એ જેગુઆર અને સ્ટાન્ડર્ડ કંપનીના સેનિટરી તમે જોશો, જે ટાઇલ્સ ને બધી લગાડેલી છે અને ગુડ કલર કોમ્બિનેશન, એમ સારામાં સારું કલર કોમ્બિનેશન લીધેલું છે। તો સેકન્ડ, આ છે તમારો સેકન્ડ, હું કહી શકું આને બી માસ્ટર બેડરૂમ જ, કારણ કે આમાં બી તમને અંદાજે 10.5x11ની સાઇઝ મળે છે। મોટી સાઇઝમાં બેડરૂમ છે, પ્લસ જે વિક્ટ્રીફાઈડ છે એની બી સાઇઝ તમે જોઈ શકો છો, ઓલમોસ્ટ 2x4 જે પ્રીમિયમ સાઇઝ કહેવાય છે, એમાં વિક્ટ્રીફાઈડ માર્બલ ફિનિશ આપેલી છે। કબોટ માટેની અલગ સ્પેસ, તો ફર્નિચરમાં ક્યાંય સ્પેસ તમારી રોકાતી નથી। આમાં બી તમને જે ફ્રેન્ચ વિન્ડો છે મોટી સાઇઝમાં મળી રહી છે, સ્ટેન્ડિંગ બાલ્કની, અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ જ હવા ઉજાસ માટે, એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે। સાથે આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ, જે પોર્ટ છે બિલ્ડરે બહુ સારી વસ્તુ યુઝ કરી છે કે પોર્ટ છે એ વચ્ચેની સાઈડ આપેલું છે। દર્શક મિત્રો, આજે આપણે જોયો 2 BHK ફ્લેટનો પ્રોજેક્ટ, જે નવા 150 ફૂટ રિંગ રોડ અટલ સરોવરથી અંદાજે 500 મીટરથી નજીકમાં આવેલો છે। 2 BHKનો પ્રોજેક્ટમાં 645 કાર્પેટ મળે છે, પ્લસ એક માળે તમને 5 ફ્લેટ મળે છે અને પેસેજ એરિયા મેં તમને બતાવ્યો કે જે કહેવાય ને કે લાવિશ પેસેજ એરિયા સાથે, અને સાથે 2 લિફ્ટ તો ખરી જ।
પ્રાઇસની વાત કરી હતી, પ્રાઇસ જરૂરથી જણાવીશ. જે ફ્લેટની પ્રાઇસ છે 26,51,000, તે બી નેગોશિયેબલ. તો જે બજેટમાં જે કાર્પેટ મળે છે તો ફ્લેટ ચૂકવા જેવો નથી. એવું હોય તો અમારો કોન્ટેક્ટ કરો. ફ્લેટની વધારે વિગત જાણવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.